અને દરબારગઢની માલિપા માંગડાવાળા ભૂત માનવીની કાયા કરી અને પદ્માની સાથે રહે છે. સવારમાં માયા હંકેલાઈ જાય, રાતનો પાછો દરબારગઢ થાય. દિવસમાં પદ્મા ઝૂલી ઝૂલીને જીવન વિતાવે. આવો ક્રમ એક પછી એક દિવસ આગળ વધતો જાય છે. બન્યું એકવાર એવું, ગાંડી ગીર વિધિ બે જવાનો ઘરમાં હેલા જાય છે. દિવસ આથમી ગયો છે, અંધારું ઘોર જામ્યું છે. જવાનો ભૂખથી હાલી હાલીને લોથપોથ થઈ ગયા છે. ગાંડી ઘરમાં રસ્તામાં એ બંને જણા વિચાર કરે છે કે હવે ક્યાં જવાનું. બે જવાનો આમ નજર કરી માંદડાની માલ પર એક ભેંસ બેઠી છે. જવાનોને આવતા જોઈ અને ભેંસ માંદડામાંથી ઊભી થઈ, પણ ગોરખનાથની ચેલી આવી જતી હોય અવાજ નતો જોતો એમ માથે ભભૂત લગાડી અને જેમ ગોરખનાથની ચેલી નીકળી હોય અને પોતાનો પૂંછડાનો ઝંડો પોતાની છાતીની માથે વાહની માથે પછાડી અને બે બાજુ એમ કહેવાય છે ભભૂતના ગોટા ઉલાળતી જતી હોય. ભેંસ ઊભી થઈ અને ઊભી થઈને ધીરે 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 હાલવા માંડી અને જવાનો છે એ ભેંસની વાહે હાલવા માંડ્યા. આ ભેંસ ત્યાં જાય ને વાળો કરવા. અંધારામાં ભેંસ ક્યાં જાય છે? આજ તો જે આ ભેંસ જ્યાં જાતી હોય ભેંસના દૂધનું વાળું કરીને ન્યા જ રાતમાં સૂતો છે. હું આવી જાઉં તો અમારા ઇતિહાસ છે. બે જણા હાલ્યા જાય. તને નીકળે એવો. એક દરબારગઢની સામે જઈને ભેંસ ઊભી રહી. દરબારગઢની અંદર જોયું તો એક સ્વરૂપવાળી સ્ત્રી દેખાડી અને એક પુરુષ હતો. રૂડો આવકાર મળ્યો, એના મહેમાન બન્યા. પુરુષ અને સ્ત્રી બે અબોલ છે, એકબીજાને બોલતા નથી. વાળું પાણી કરી અને બંને જણા વિચાર કોણ છે? દુઃખમાં ઝૂલતા હોય એવું લાગે છે. એકબીજા બોલતા કેમ નથી? એટલું નહીં, પણ દુઃખની પીડા એના મોઢે છાની રહે એમ નથી. વાળું કરતા કરતા